આ મારું 500 પાટણ હા ભલા મોણા ટીમ કોકી તાણી જન્નતા તમે ચોઈ ગયા તા તે કાલ खावा जो तो कुटुंब लाइन कल ससुराल गए थे वापस लौट के कब आए? हमको हिंदी नहीं आवड़ता, गुजराती में बोलो। काल तुम्हारे हारी गया था पासा जानी आया रातों रात आवतो रे रोटला खाઈને આવતો રે વાત સાચી છે પૂછો આ બેન અલ્લા ભલા મોણા આવડો મોટો કોનુડો તો હારો લાગતો હોય યાર કોનુડો તો માર છોકરાને બનાવવાનો દર વખત બધા હું કહી કે આવતી વખત બનાવજો આ વખત હું વાટ જોવાનો નહીં આ વખત ભાઈ મારો છોકરો કોનુડો બનશે મારા આર્યા બે શબ્દ હતા જલ્દી મામા બનાવતા વણા જલ્દી ઘર બાજુ જલ્દી જલ્દી હીરો મને આપી દો ના તને નહીં મળે તને આલુ તું ચોક પકડાઈ જાય તો રોતા પડી હું પકડાઈ જાઉં એ બીક સાથ નહીં મારા ઉપર વિશ્વાસ નહીં તારા ઉપર પૂરો વિશ્વાસ પકડાતો ના જો તમાર કથી ફાસ્ટ વાળો લાવો હીરો લાવો બે પકડ જલ્દી તોય હાથમાં તો નહીં આવું મામા તમારા હીરો લઈને જાવ એટલે જો પણ હું તમને છોડવાનો નહીં જલ્દી મામા આવો તો ભણા ખાસા સીધો રહી ગયા ભણા ઓય ઓય લે હેડો કી મામા જલ્દી અલે ભણા ફરે કી એ તો ખાસા સીટા હી પણ આ ભગવાન પાય લાગુ આશીર્વાદ છે દીકરા અલે એમનેમ ચો પાય લાગે હી માનવ એમ જાય છે હની એમ જાય તને અવાજ તો વાભડે હોય એવું નહીં લાગતું મામા જોણી તો અવાજ લાગે હી યાર અલ્યા પાછળ ટોપી જોવો તો ખબર પડી જજો અબ્બા હા ઓહો તમે કૃષ્ણ ભગવાન બન્યા ઓ વાહ આ વખત કોનુડો હું બન્યો હું માટલીએ હું ફોડવાનો ના ના હારું ને હાડો મામા વાહ મારી વાત ઓભર પેલો હીરો બચાવવાનો કોક રસ્તો કર આ માટલી આપણો હીરો બચાવશે જમ મામા આ હીરો રહ્યો ને માટલી નહીં ગયે ચોક પોલીસ વાળા સાહેબ ના હાથમાં આવી જાવ તો માર કદમ તૂટી જાવ ને હીરો પાછો આલી દેવો પડશે વાત સાચી મામા આપણો સાહેબ તન્ના દોડાવી તો હજી આપણો ચીડ નહીં મેલ્યો હા હું આ બાનક વાતે વળાવું ને એ વખત તું પછી માટલીમાં હાથ ચૂઈને મિલ દે હારું પેલા માટલી જોજી હો લે હા એ બા બારો કી યાર મારી વાત ઓભળો કી શું છે કેમ તે આ બધું પહેર્યું તમે હા કોનુડો બન્યો લ્યા અને તમે માટલી ફોડશો ઓવે હું ફોડ્યો આટલી ઉંમર લ્યા એ ઉંમર ન તો જોવાને આવા લે હે જબર લુગડા પહેરે હી એ બા હા આ માટલી પાણી પીવાની હે કે પેલી કોનુડાની બોધવાની હે અરે આ ઉપર બોધવાની હે અને આ માટલી હું ફોડ્યો ચોકન બોધશો મારા ઘેર તમારા ઘેર બોધશે એમ ને મામા ખાવ બા આ જીવે કોણ હતું હા આ જીવે તમારું શું થાય એ અમારા ગામના ચોરી તમારા ગમના હે ઓવા હીરો ચોરી નાહી ગયા હે એરા બે જણા એટલે ઈવને પકડવા નાહી મારે
તમે શું કહેતા હતા એરે બોલો. મને તો કોઈ નહીં, મને કે કોનુડો તમે બનવાના, મૂકો હોય હું બનવાનું. કોઈ બીજું તો નતા કહેતા ને? ના બીજું કોઈ નહીં કીધું. કોઈ વસ્તુ તો નહીં આલી ને તમને? ના કશું નહીં આલ્યું હો, તમે ચાલ લ્યો ખેંચી લ્યો. કશું નહીં આલ્યું ને? ના કશો વાંધો નહીં. એટલે આ તારી આ હોમાં આઠમ આવે છે અને અરે મારા વર્ષે ચોરી કરતા પકડાઈ જાય તો આ જેલના હરૈયા ગણશી ઓયનો બાય રણી ધણી ની થાય. લાય મને તો જવા દે ઘેર, આ માટલી બોધ દઉં, તૈયારી કરી દઉં બધી. જલ્દી મોમાં શોર્ટકટ. અચાનક મારા ઓળશે હારે ચો ગાયબ થઈ ગયા. પેલા કાકાને હું થોડું પૂછવા રે એટલી વારમાં હારે મારા ઓળશે ચો જ્યા. પણ ગમે એટલા જઈ આજ હું છોડવાનો તો નહીં ઈવન, સીધો જ જ્યાં છે સીધો જવા દે. આ બાને મારા શું કરવાનું? કળિયુગનો કોનુડો બન્યા ઘેર રોઢવું તો રાખતા નહીં, બોધે એવું. મને કે રોઢવું લઈને આવજો. આ રોઢવું લઈને આયા, હવે રોઢવું બોધશો ને મટકી લટકાડશું ને મટકી એરિયા ફોડશે. ઘેર હારું વાહન નહીં ફોડી શકતા અને આ મટકી હના ફોડી શકવાના, હું એ વિચાર કરું હું. કોનુડો બન્યો ઈમો ભગવાને રાજી થઈ ગયા કે વરસાદે આવ્યો. પણ અમારા ગામના અમુક બે માણસો રહ્યા ને એ મારા ઓળખ્યા રાજી નહીં, પણ હરુપાના રાજી કરવા પડ્યા. હવે માટલી આટલી ઊંચી બધેલી હોય અત્યારથી જેમ કૂદકા મારવા માંડે હો, હમણાં ભય પડશે તો સમુદાય ભાજી જાઓ તો મટકી ફોડ્યા વગર રહેવો. પ્રેક્ટિસ કરું પ્રેક્ટિસ. હાલ કોઈ પ્રેક્ટિસ કરવી નહીં. આ વરસાદનું વાતાવરણ કરી નાખ્યું ને વરસાદે આબા મંડ્યો છે જુઓ. આ વરસાદ તો આવે છે કે ભગવાન રાજી થઈ જાય. તમે ભલા મોણા કળિયુગનો કોનુડો બન્યા હો ને વસ્તુ તો કોઈ હાજર રાખતા નહીં. હળિયો કરાવ મરાઈ નાખો યાર અમને. તે ભલામણ લાવવું પડે એમાં હું નવાઈ કરાવે યાર. એમ નહીં, મટકી તમારા ફોડવાની, ખર્ચો તમારા કરવાનો, હળિયો અમારે જ કરવાની ખાલી. પણ એમ નહીં રઢું હતું નહીં એટલે યાર તમને ધક્કો ખવડાયો. તાણે આવડે ધક્કા કોઈ ના ખાય યાર. પછી બધું એકી માર્ગો કહી દેવું પડે કે આ લાવજો આ લાવજો આ લાવજો, બધું અમે લેતા આવીએ. યા જેઠાલા હા, એમ તો કેટલું ઊંચું બોધવાનું? ખાસું ઊંચું વધવું પડે. કેટલું પણ? જુઓ, પેલા નેચર 10 માણસો ગોળ કોરંડું કરીને ભારે, હા પછી એના ઉપર બીજા 100 જણા ભારે, હા પછી ઈવાના ઉપર બીજા 4 જણા ભારે, હા પછી એના ઉપર બીજા 3 જણા ભારે, હા. ઈવાના ઉપર બીજા 2 જણા ભારે, અને ઈવાના ઉપર તમે એકલા ભારે હો. હા તો કેટલું ઊંચું કહેવાય યાર. ઊંચું તો થાય જ કી. ના ના આપણો નેચર રાખો ને તો બરોબર. ના ના, જે રૂલ્સ નિયમ હોય ને આપડે હા. એ રીતે રાખવું પડે. ઊંચી મટકી જો સમજ્યા, તાણી ફોડવાની મજા આવે. તો યાર લાઈટ ના ધોબલા કરતા હું તો ઊંચો પોખું યાર. ઊંચો તો પોક્ષો જ ને. અના ફેટ એવી તૈયાર રાખજો ને, આમ સોળવાની એટલે મટકી ફૂટી જાય. ફેટ ઉલે છોડી પણ આ રે ધોકો. ના, ધોકો ના ચાલે. એકી ધોકે તો માટલું ફૂટી જાય. ફેટ છોડવી પડે. ફેટ લાગે તો કશું કઈ ના વાગે. હાથમાં વેટી પહેરેલી રાખવાની આવરીત મારા જેમ. એટલે આ વગડો શું લઈ જાય વાત કરો. તરવા દે તાણી, કોનુડો નહીં બનવું. ના 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 બનવું મોજો પહેરજો, હાથ મોજો. આ જે કરવો એ પણ તમારે ફોડવી પડશે મટકી. હા કશો વધે નહીં. લેડો બધાને ચાલુ કરો, ફટાફટ તૈયારી કરો યાર. આ કેટલું મોડું કરશો બધા. હા હા, લેવડો પેલી બાજથી તમે શેડો પકડો, આ બાજથી હું આપણે ઊંચું દોડું બધી આશેડે આશેડે. હવે કોનુડો તો કોઈ ના કરે, કોનુડો તો ખાલી બેહાય. હાલ થોડા કોઈ તમે કોનુડો બની ગયા હો. હજી તો સોમવારે છે આઠમ, સોમવારે કોનુડો બનવાનું છે. હાલ તો તમે બા હો. એમ ને કોનુડા લુગડા નહીં પહેરે. લુગડા પહેર્યા હાટે થોડા કોઈ કોનુડો બની જો. હજુ આઠમ ની વાર છે બરાબર. એટલે હાલ જે આપણે કોમ કરવાનું છે ને એ કોમ કરો. આ શેડેથી તમે દોડું પકડો ને આ શેડેથી હું પકડું, બાંધી દઈએ ઊંચું ઊંચું. પેલા તો આટલો પકડ્યું, પેલા લેબડા થળમાં લઈ જઈએ. વરસાદ પલાળ આવી ગયા. હવે પલડો એમાં હું સો કાઢી દો કે લુગડા તે. ના ના જ્યાં સુધી હું કોનુડો બની માટલી ના ફોડું ત્યાં સુધી લુગડા નહીં કાઢી. જો હતો ને તાણે હેડો પકડો પેલી બાજથી શેડો એક હેડો. પણ તમે બધો કઈ યાર. એટલે હું લેબડા ઉપર ચડું, તમે શેડો તો લોબો કરો આ બાજથી. કોનુડાને જપ ખાઈને બેહવા દે એમ નહીં તમે હો. કોનુડો તાણી જપ કરી ના બે, મટકી ફોડવાની છે તમારે. ઉભા રે ભાઈ, આ ગુજરો તો અહીં લઈને આયા યાર. આવો હવે જે સહે લઈને આયો ઉલાવો નકર પાછું લઈ જાઉં. ના ના માટલી ની બધું પડે. બોલ બોલ ના કરતા, આપણે તો કંટાળ્યા આવીએ યાર હાડીઓ કરી કરીને. નહીં બોલું.
હવે પેલા લેબડા પર ચડીને બોલજો જોડો એટલે તમારામાં મગજ જ નહીં. કેમ હવે પેલો છેડો આપણે બોધી દેવું તો પછી માટલી થોડી બોધી છે. ભાઈ માટલી બોધવા માટે હું લઈને ચડવાનું ઉપર. હા એ વાતે સાચી છે હો તાણી મગજ સ ને નિયર કોનુડો બની જાય જો કે. એ ભાઈ હા લે ભાઈ આ વરસાદ જબરજસ્ત આવો ઘરમાં બેસજો ઘરમાં કાટકા કેવા પડી વખ પડતા તે આ કોનુડા ને કાટકા બાટકા ના નડી હવે ભાઈ આઠેમ છે એટલે વરસાદ તો આવવાનો જ કી. હા સાચી પણ આ વીજળી પડે ને એની મને બીક લાગે બહુ એટલે હવે બીવાનું ના હોય. આ નહીં દેખાતા જોડે કોણ ભૂવા. હા એ વાત સાચી ભગવાન ઉભા ભાઈઓ તાણી તમે બધું વસ્તુ લઈને આવી ગયા. ફુગ્ગા ને હાર ને બધું લાડ હા તો ફટાફટ આ ફુગ્ગા ફુલાવાનું કરજો તમે. હા લે હું માટલી શંકારી નાખું હેડજો ફુલા હેડો તમે માટલી શણગારો. ઓ વાહ સારું તો તમે માટલી શણગારો અમે ફુગ્ગા ફુલાઈ ગઈ. કશો વાંધો નહીં લાવો ફુગ્ગા લાવો આ બાજુ. એટલે આ કોનુડો તો ફુગ્ગા ના ફૂલવો યાર. એટલે માણસોની કમી હે હાલ એટલે કોનુડે ફૂલાવા હું એ વાત ખરી, લાવો અમે એ ફૂલાઈએ તાને. દૂરડું બધું હવે દોરડું એક બાજુ બંધાઈ ગયું એક બાજુ બાકી છે. હવે આ મટકીને બોધીને એક બાજુ દોરડું બોધી દઈએ. એટલે ભલા મને ફુગાઈ કેવા લાયા યાર તમે તો કેમ ફાટી નહીં લે ભાઈ હું અંદર થોડા ફુગ્ગા જોઈને લાવું ભાઈ એ બા આપણાથી ફુગ્ગા ફૂલી મને લાગતું નહીં એટલે તમે ફૂલાવો. ફુલાવો યાર લાલબા ફુલાવો ફુગ્ગા એટલે યાર આ જળબો હજળ થઈ ગયો. એ ઓહો અરે એટલે આ ફૂટી ગયું. બા તમે કરમ ના બહુ કાઠા એ હો. બા હા. ચોકલેટો લાયા ચોકલેટો હતા ના નહીં લાવી તો ભલા મને ના કહેવાય યાર હું લેતા હોત યાર તો ચોકલેટો શું કરી રહ્યા તમે ઘેરા ડોહા ચોકલેટ ખાઓ અને આમાં પૈસા નાખ્યા ને. હા એ ફૂટેલો. રૂપિયો નાખ્યો રૂપિયો હા બરોબર ટપો જુઓ મોય. એ તો ભાઈ ટકો નાખો એટલે ઘણું થઈ ગયું એ લ્યા એ આજો આ એ તૂટી ગયો બા આ એ ફૂટી ગયો લે. એટલે આ પોપટલાલ હા ફુગ્ગા લાવતા આવડે કે નહીં આવડતું લે ભાઈ હું થોડો ફુગ્ગામ પહેરી નીકળે એવું કહો ભાઈ ફુગ્ગામાં જ ફુગ્ગા લઈ યાર કશો વાંધો નહીં. ફુગ્ગા આપણે હમણાં મોડા ફેર બજાર જઈએ ને એટલે આ ચોથી લાવે ને ઈકણ પાછા આલ દઈએ ને બીજા ફુગ્ગા લેતા આવીએ. હા લ્યો બસ. નકલી ફુગ્ગા આ આવે મેલ દો હવે, આ નકલી. મેલ દો મોય મેલ દો હાલો. હાલ માટલી એકલી બચી. બસ એટલે પકડો આ મેલ દો હાલ. હા લાવ લે આ ફૂલે મોય મેલો હાલ. કોમન આખી જો કે લે ભાઈ અંદર નાખી દે કે યાર લાવો એક દડો લાવો. માટલી બધો એટલે દોયડી ચો હ. હા દોયડી આ રહ્યું ને ભરેડું અલ્યા યાર વરેડા સીધી સીધી માટલી ના બધાય. પેલા પાતળી દોયડી જુઓ યાર. દોયડી લાવો પાતળી દોયડી લાવો. હાય આ કર લાયા હો હો બોચી દે હાલો. જેઠાલાલ હા તમે પેલા લેબડા પર ચડી જજો પૈસા હા હા ભાઈ. શાંતિ રાખો કે હાલના હાલ થોડી કોઈ માટલી ફોડી દેવાની હે. એમને બજીએ ને યાર ઉપર લે ભાઈ શું અંતી રાખો કે યાર મુરત હારું બધે યાર ભાતો રો. ઉતાવળ ના કરાય બા. એટલે આવડે બજો ફૂટી ના જાય લે ભાઈ નહીં ફૂટે ચિંતા ના કરો જેઠાલાલ હા. કમ્પ્લીટ આવી ઓ આઈકન ગોઠ માર દે. જોઈ બા રેડી 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 હાઉ ગોઠ મારો ઈ. ઉપર હાંથી બચ્યું. હા એ તો કશો વાત બસ બાર. હા બારો હવે બે છેડે લેવલમાં લેવા દ્યો કેટલા આવશે. ચાલો. ઓય 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 હા એટલે બોતો. આપણે ઓ હા એટલે બોતો. બોલો. હાથ પે પકડજો ભાઈ હા હા લે હાથ રાખો તમે બોધો હું આ બાજુ લેબડા પર ચડીને દોડું બોધ દઉં. બારે ઓય વચ્ચે બડાવો પડાવ પેલા એક ગોઠ મારી દેવા દો. લાવો છોડ બચ્યું. લે જેઠાલાલ હાથ આવજો લે ભાઈ બોય ના પડો તો વરસાદ નું ભેલું હોય લક્ષણું થઈ ગયું છે એ કનુડના કોનુડા લાવો દોડું લાવો. આ બાજુ વાહ આ લાવો કે યાર. કરો ભલા મને યાર બે પકડજો હા અલ્યા એ
પણ એ ધોકેથી આબા દો કે લે લાલભા તમે હાલત નહીં યાર મેળું ધોકોથી ઉભા રહો હાલો તો કે આ કરવા કરો તમારે જો હાજી નહીં હાજી ના હાજી નહીં હા ભાઈ લે વખત નહીં તમારા હાજી ઉપરના હા તો આ બાજુ ખેલો ફુગ્ગા તમે લાયા હો ને વૈજી લા ઇને ફુગ્ગા આલે હું તો જોઈ લાયા તો કયો જોઈન લાંબા પડી ભાઈ અત્યારે ફુગ્ગા વગર વધ્યા કે ના વધ્યા વાત સાચી પણ આપણે બીજા નવા લઈ ગયા હું ચિંતા ના કરે કાલે છે ને કાલ મારો ખુશીનો દાડો છે ઓમ કઈ આ માટી ફોડી દીયો હા બસ હવે કાંઈ જમણવાનું ના છે એ બધું નક્કી કરે હાડો હા તમે નસીબના કાંઠા હો મીટિંગ કરી પેલી તારે વરસાદ આવ્યો તો આ ફેરા બધા માટલી બધા ભેગા કર્યા તો વરસાદ આવ્યો એ લાલભાઈ એ તો નસીબ વાળા કહેવાય હજી કાલે વરસાદ આવશે સમજ્યા ભાઈ મટકી ફોડવાનો અને આવો વરસાદ આવે ને મજા આવી તો મજા આવી જાય મજા આવે હવે મારી વાત સાંભળો હા બધું પૂરું થઈ ગયું બરાબર હા. હવે હું જાઉં પેલા જીવનલાલ રસોઈયા જોડે જીવનના જોડેથી લિસ્ટ લાવી અને પછી તમારા જોડે આવું તમે મને પૈસા આલો એટલે બધું વસ્તુ હું બજારથી લેતા આવું બરાબર આ કશો વાંધો નહીં જીવનલાલ ના મેં હું આઈટમ કીધી ખબર હે? જો લાડવા દાળ ભાત શાક ને પૂરી બરોબર બરોબર. શાકાનું રાખ્યું બટાકાનું હોવા હા તો બરોબર કશો આધારે હું જઈને લિસ્ટ લેતા આવું અને પછી પૈસા લેવા આવું બરાબર આ કશો વાંધો નહીં હો હાલ હવે બધું કામ પતી ગયું હારું હારું હો અને કેટલા માણસનો જમણવાર રાખ્યો હા હા 350 350 આપણે બરાબર મેં લઈ યા ભાઈ આપણા મેલ્લાનો છોકરું જમશે હા તમે તો કીધું 350 હા બરાબર પૂછવું પડે બાહી બાકી આ હાલે હાલો તાણી હાલો લે હાડો અને બા પણ કોમ હોય તો જો. સાહેબ જતા રહ્યા હવે હું વાતની ચિંતા લે મામા બીક રાખવી પડે કદાચ પોલીસ વાળા સાહેબ હોય તો ખંતાઈ રહ્યા હોય ને ના જ્યાં હોય તો એ નહીં હવે ખાલી આપણો પેલો હીરો લેવાનો હો એ હીરો લઈ અને આપણા ગામમાં જો રહેવું જ છે ચિંતા વાત સાચી મામા મારા તો ધબકારાય વધી ગયા 25 લાખનો હીરો હ અને એ તમાર કહેવાય મેં બાની માટલી નાખી દીધું તો હું પકડાઈ જાઉં તો કદાચ બાકી હું નાખો તે નહીં પકડી ગયા હોય તો હીરો ના જતો રહો વાત સાચી મામા એ તો આપણે કો આપણા નસીબ બચી ગયા બાકી સાહેબ છોડે એમ નતા વાત સાચી હે પણ લેહેડ હવે બાના ઘેરથી હીરાની ચોરી તો કરવી પડશે કી વાત સાચી મામા બા તો આપણા કરતી માસ્ટર માઇન્ડ વધાર હવે ગમે કરીને ઈવન માટલીમાં ઈ હીરો ગાધી અને આ ગોમ છોડીને જતા રહી આપણે હા તા કૂચ નહીં 6 મહિના સુધી હે પણ મામા આપણે બેને હાડે બાના ઘેર જાહું અને આપણે હીરો આલ દે હીરે અલ્યા પણ આપણા ચોરી કરીને હીરો લાયા હે તો ફેરે ચોરી જ કરવાની બાના ઘેર વાત સાચી હે પણ આપણે હે ને પાના રસ્તે નહીં જાવ ફંડો કુદી જઈએ ના હોય તો હારું હેડ કશો હાલો હા બોલો જેઠાલાલ પણ ઘેરાઈ લઈ જાવ યાર પૈસા અલા યાર વરસાદ ચાલુ યાર હું પલળી જાઉં હમણાં હું પલ્લું એનો કોઈ વાંધો નહીં પણ પનુડા કપડા પલળી જાય યાર પણ આઈ લઈ જાવ તો હા રેડો કશો વાંધો નહીં હું ધોપામાં આવું તમે ધોપામાં આવો હો એ હા હા હાલે જાઓ હાલે જ જેઠાલાલને કીધું કે લે ઓય આઈને પૈસા લઈ જાઓ કે ના ધોપા મારવા હો હવે મારે ધોપા મારવા જવું પડશે લેડો મામા જલ્દી હા હા ઉતાવળે ઓબા ના પાકી
શાંતિ રાખ. જો કયડો ઘેર હશે ને તો આખા ગામમાં આપણા બેન તાવા કરશે. મોમા કઈડો ઘેર હશે ને તો રિસ્ક તો લેવું જ પડશે. હીરાનો સવાલ હોય, હીરાનો. એ વાત સાચી છે. એક બાજુ 25 લાખ છે, એક બાજુ 12 છે, પણ 25 લાખ પેલા લેવાના. મોમા હા આ હોમાં જુઓ. લે આ તારી માટલી તો ઉપર પહોંચી દીધી હે. તો પછી એટલે ભણા એરી હક બીજી હે પેલા જોવા દે ભરે. મોમા એ જ છે. એટલે વો ભણા હવે શું કરશું? પાલી કરી ફોડી દઉં મોમા, હે ફોડી દઉં. એ વાત સાચી હે. માટલી ફોડ્યા વગર તો હિરોઈન નીકળશે નહીં. પણ આ તો કોનુડાની માટલી હે ભણા, એમને ના ફોડાય યાર. મોમા હીરાનો સવાલ હ. હારું કરજો ભગવાન. ઓહો બે હાથ જોડ દે. જય કૃષ્ણ ભગવાન હારું કરજો હો. અમે મોમાં ફોડવાની હે અને અમે ફોડવાની હે. અને માટલી તો નાના છોકરા જ ફોડી. હું કોઈ એટલો મોટો થઈ ગયો નહીં એટલે હવે હું જ ફોડી દઉં. એ વાત સાચી. ફોડતા જય કનૈયા લાલ કી. એ ભરે પેલા હું જોતા હું કયડો કેમ નહીં નચાવા થા. મોમાં જોવા નહીં રહેવું હવે. એવું? હમણાં કદાચ છે ને રે હસી તો તમારો જીવ તરત પાછો પડી જા. એના કરતી હું ફોડી જ દઉં. વણા માટલી ફૂટન હીરો હાથમાં હોય ને તો લઈને તરત ભળી દેવાનું હો. હારું અમે ઊભું જ રહેવા નહીં હોય કણ. દે તાણ. મોમાં સકન નહીં થતો. પડી ગયો. દે આમાં સેકન્ડ ના જોવાના હોય. હાલ ઉભારા મોમાં ધારીને દેવા દો. વણા હીરો આયો મોમાં. હેડ જલ્દી હેડ. જો જેઠાલાલ જુઓ, હું કોનુડા બને કોઈને ના ગમી તો માટલી ફોડી નાખી. બાહુ કરવાનું મારે. પેલા કૃષ્ણ ભગવાનના મોમો કંસ નડ્યો તો અને આપણાને આર્યો મોમો નડી ગયો. વાત સાચી જેઠાલાલ, વાત સાચી છે હો તમારી. પણ મો કહું બા, હા આ મોમો રહ્યો ને એમની માં માટલી ના ફોડ. આ માટલીમાં કોક રહસ્ય હશે. તાણી આ મોમાં ભણાય માટલી ફોડી હશે. રહસ્ય તો જેઠાલાલ હવે શું હશે યાર? જો આ માટલીની અંદર કોઈ આપણે હોનું કે પૈસા તો કોઈ મેલ્યા નતા. તે રે આઈને માટલી ફોડીને હોનું ને પૈસા લઈને જતા રહી. આમાં તો આપણે ખાલી મોય દહીં ભરી તું અને મોયા બિલ ગુલાલ ને કંકુને નાખ્યું તું, ફૂલ નાખ્યો તો અને 1 રૂપિયો હતો. હવે રૂપિયામાં તો કોઈ હારા માટલી ફોડી નહીં. ના ફોડી. જેઠાલાલ હા વારો મને યાદ કરવા દો. તમે યાદ કરો આ મોમો ભણો માટલીમાં કોઈ હા જેઠાલાલ હવે યાદ આવ્યું મને. શું યાદ આવ્યું? જાણે હું માટલીમાં દહીં ભરીને લઈને આવતો હતો ને માટલી, ઓવા. તાણા મોમો ભણો મને ભેગા થયા બરોબર છે. અને વાતો કરવા વળ્યા મારા હંગાત કે આ વખત કોનુડો તમે બનવાના છો. તે મેં હા પાડી મૂકો હું બનવાનો છું. ઈના ચીડી તમે જુઓ ને તો પોલીસ વાળો આવ્યો. પોલીસ વાળો? ઓહો એને એમ કહેતો તો કે પેલા 2 જણા જ્યાં એને તમને હું વાત કરી મૂકો, કોઈ વાત કરી નહીં. એટલે હીરો ચોરીને દોડ્યા હી. ઓહો હીરો. ઓવા આ મોમો ભણો હીરો ચોરી કરીને દોડ્યા હતા. ઓવા તો હવે મને ખબર પડી ગઈ. એ હીરો ઈવને છે ને આ તમે માટલી લઈને આવતા હશો ને એ માટલીમાં નાસી દીધો હશે ને દોડી ઉડ્યા હશે અને હવે આ માટલી ફોડી અને હીરો કાઢી અને આર્યા લઈને દોડ્યા. પણ જેઠાલાલ હીરો નાખો તો મને ખબર હોવી જોવો કે યાર. એટલે એરા 1 નંબરના ચોર હી. એરા ઈવાના જોડેથી વસ્તુ ગમે તો હંતાળવું હોય ને તો કોઈને ખબર ના પડવા દે. એરા ચોરી કરવામાં તો ખબર છે ને તમને એક્સપર્ટ. એ વાત સાચી હોય જેઠાલાલ. પણ જેઠાલાલ હવે હું મામા ભણાને નહીં છોડું. ઘેર જઈને ઝઘડો કરું બરોબર ના મારું હવે. હા મારી વાત આપણા ઝઘડો ના કરતું ફરાય. આ આપણે ભગવાનનો અવસર લઈને બેઠા છીએ બરાબર. હાલ આપણે ઝઘડો કરીએ ને તો સારું ના લાગે બરાબર. ઈવન આ જેવું આપણે થાવું નહીં. જો
હવે આપણે કોઈને ખબર પડવા દેવી નહીં કે મોમાં ભણો આ માટલી ફોડી ગયા, બરાબર? આપણે નવી માટલી લેતા આવીએ અને આ માટલી જેવી હતી ને એવી રીતના લાઈન ફેર લગાવી દઈએ એટલે કોઈને ખબર ના પડે, સમજ્યા? એક દરનો આ ભગવાનનો અવસર આપણે પટાઈ દઈએ, પછી મોમાં ભણો પોલીસના હાથમાં આવી તે ના આવે તો મોમાં ભણાને આપણે પકડી અને પોલીસના હવાલે કરી દેવું, બરોબર. અને આપણે જે સજા કરવી છે આ માટલી ફોડીની એ સજા કરી દેવું. જેઠાલાલ, આ તો ભગવાનનો અવસર છે એટલે હું કશું બોલતો નહીં, નકર ઘેર જઈને મારું ઈયન. ના, આપણે નહીં મારવા, આપણા નહીં મારવા. એ તો એ ચોરી કરીને તો ઈવનનું કરમ ઈવન જ પોક્ષ. આ એ વાત સાચી છે. શું કેવું? લેહાડો તને માટલી લઈ આવીએ તાર. આપણે 2 જણા માટલી લેતા આવીએ ને લાઈ અને ફેર જેવી હતી ને એવી ને એવી બોધ દઈએ. હા લેજો. લેહાડો.